વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. આજે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નોને જોવા છે, ચર્ચા કરવી છે. પહેલો પ્રશ્ન છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? તો મિત્રો ઓપ્શન પણ તમને આપેલા છે, પણ આપણે ઓપ્શનમાં ટાઈમ નહીં બગાડીએ. શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે પેસ્ટોલોજીના ગણવામાં આવે છે. આમાં સાચો જવાબ આવશે સી ઓપ્શન. બરાબર. કોને ગણવામાં આવે છે ભાઈ? પેસ્ટોલોજી એક સારા એવા મનોવૈજ્ઞાનિક હતા. એમને શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ગણવામાં આવે છે. ફાધર ઓફ એજ્યુકેશનલ સાયકોલોજી. ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ મિત્રો. પછીનો સવાલ કંઈક છે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ અધ્યાપનને સ્પર્શતી મનોવિજ્ઞાનની એક શાખા છે, એક બ્રાન્ચ કીધી ભાઈ. સાયકોલોજીની એક બ્રાન્ચ કીધી છે. પ્રસ્તુત વિચાર કયા મનોવૈજ્ઞાનિકનો છે? આવો વિચાર કયા મનોવૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યો? કે ભાઈ શૈક્ષણિક મનોવિજ્ઞાન છે ને એ મનોવિજ્ઞાનની જ એક શાખા છે ભાઈ. એટલે આવો વિચાર રજૂ કરનાર કોણ છે ભાઈ? એવો સવાલ છે. તો આ વિચાર રજૂ કરનાર સ્કિનર નામના મનોવૈજ્ઞાનિક છે ભાઈ. બરાબર, ખાસ યાદ રાખજો. સ્કિનર નામના મનોવૈજ્ઞાનિક દ્વારા આ વિચારને રજૂ કરવામાં આવેલો છે. આગળ વધીએ. ચિકિત્સા પદ્ધતિ કઈ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખાય છે ભાઈ? ચિકિત્સા પદ્ધતિ કઈ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખાય છે? તો એ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખાય. કેમ કે ચિકિત્સા પદ્ધતિમાં કોઈ પેશન્ટની આપણે વાત કરતા હોઈએ તો પેશન્ટને આપણે વ્યક્તિના અભ્યાસ તરીકે પણ કામગીરી લેતા હોઈએ. એટલે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ચિકિત્સા પદ્ધતિ એ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. આગળ વધીએ. નીચેનામાંથી કયું વિધાન શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે? મિત્રો વિધાનોવાળા સવાલો આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ખાસ કરીને ટાટ હોય, ટેટ હોય, બરાબર, એમાં જોવા મળે જ છે. જોઈએ વિધાનો આપણે. તે અન્વેષણાત્મક છે, તે પ્રયોગાત્મક છે, એ અને બી બંને છે, એક પણ નહીં. આમ તો પ્રશ્ન હેલો છે એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ જવાબ સી આવે છે. અન્વેષણાત્મક છે અને પ્રયોગાત્મક છે, એ અને બી બંને છે. ખાસ યાદ રાખજો ભાઈ. બરાબર. વિધાન શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ તમને અહીંયા આપી દીધેલું જોવા મળે છે. પછીનો પ્રશ્ન આવી ગયો કે ભાઈ 13 વર્ષના ભારતનો સવાલ છે ભાઈ. 13 વર્ષના ભારતીય તરુણની ઊંચાઈ કેટલી હોય છે? તો એક તરુણ વયનો કોઈ વ્યક્તિ હોય તો એની ઊંચાઈ કેટલી હોય? 61 થી 63 ની વચ્ચે તમને એની ઊંચાઈ જોવા મળે છે. ખાસ યાદ રાખજો ભાઈ. 61 થી 63 વચ્ચે 13 વર્ષનો ભારતીય તરુણ હોય તો એની ઊંચાઈ જોવા મળે. બરાબર, એ ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. તરુણો માટે કયા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા સલાહભરી છે? તો ભાઈ તરુણો માટે કયા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા સલાહભરી છે? તો મૂલ્યલક્ષી શિક્ષણ, સહશિક્ષણ, મનોવૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવતું શિક્ષણને આપેલા તમામ. તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે ભાઈ આપેલા તમામ. બરાબર. તમામે તમામ રીતે ભાઈ તરુણોને શિક્ષણ આપતા રહેવું જરૂરી છે ભાઈ. મૂલ્યલક્ષી શિક્ષણ આપવું જોઈએ, સહશિક્ષણ આપવું જોઈએ અને મનોવૈજ્ઞાનિકો દ્વારા પણ એમને શિક્ષણ આપવું જોઈએ. એટલે આપેલા તમામ અહીંયા સાચો જવાબ બને છે. ખાસ યાદ રાખતા જજો ભાઈ. આગળ વધીએ. પરિસ્થિતિ અને પ્રવૃત્તિઓને ધ્યાનપૂર્વક જોવાની ક્રિયાને શું કહેવાય? ભાઈ પરિસ્થિતિ, બરાબર, પરિસ્થિતિ અને તમને કીધું એ પ્રમાણે કે ભાઈ પ્રવૃત્તિઓને ધ્યાનપૂર્વક જોવાની પ્રક્રિયાને અવલોકન કહેવાય. શું કહેવાય ભાઈ? અવલોકન. ભાઈ કોણ શું કરી રહ્યું છે તે જાણવું એટલે અવલોકન. ત્યારબાદનો સવાલ. માધ્યમિક શાળાના શિક્ષકે માનવ વિકાસના કયા તબક્કાનો વિસ્તૃત અભ્યાસ કરવો જોઈએ? તો ભાઈ તમે જાણો છો એ પ્રમાણે માધ્યમિક શાળાના શિક્ષકે
માનવ વિકાસના કયા તબક્કાનો સૌથી વધારે અભ્યાસ કરવો જોઈએ? બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા અને યુવાવસ્થા. તો તરુણાવસ્થાનો સૌથી વધારે અભ્યાસ કરવો પડે, કારણ કે તરુણો માધ્યમિક શાળાઓમાં પ્રવેશ લેતા હોય છે. માનવ વિકાસ ઉપર કયા બે પરિબળો અસર કરે છે? ઓપ્શન તમને આપેલા છે: વારસો અને વાતાવરણ, સ્વભાવ અને વાતાવરણ, પરિસ્થિતિ અને જ્ઞાતિ, અને એક પણ નહીં. તો વાલા મિત્રો, આમાં સાચો જવાબ આવે છે ભાઈ વારસો અને વાતાવરણ. વારસો અને વાતાવરણ એ મહત્વના બે પરિબળો કહી શકાય જે માનવ વિકાસ ઉપર અસર કરે છે. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. સવાલ આવો છે: કઈ અવસ્થાને જીવનનો સંક્રાંતિ કાળ ગણવામાં આવે છે? તો મિત્રો, તરુણાવસ્થામાં કોઈ બાળક પહોંચે એટલે તરુણાવસ્થાનો જે સમયગાળો છે ને એ જીવનનો સંક્રાંતિ કાળ કહેવાય. કેમ કે એને કેટલાય બધાય અનુભવો થાય અને કેટલાય બધા શારીરિક ફેરફારો પણ થાય, એટલે તરુણાવસ્થાને સાચો જવાબ બને છે. ત્યારબાદ મિત્રો, 11 થી લઈને 20 વર્ષ સુધીની અવસ્થાને 11 થી 20 વર્ષ સુધીની અવસ્થાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો, 11 થી 20 વર્ષ સુધીનો જે સમયગાળો છે ને એને તરુણાવસ્થા કહેવાય. બરાબર, તરુણાવસ્થા. બાળક બુદ્ધિ કરતાં પણ વિશિષ્ટ કહી શકાય તરુણાવસ્થા. બરાબર, તો એ ખાસ યાદ રાખજો. 11 થી 20 વર્ષ સુધીની અવસ્થાની વાત અહીંયા કરેલી જોવા મળે છે. 13મો સવાલ: તરુણાવસ્થામાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઝડપથી થાય છે? મિત્રો, તરુણાવસ્થામાં સૌથી વધારે પ્રક્રિયા સ્પીડમાં થતી હોય ને તો એ છે શારીરિક વિકાસ ભાઈ. બરોબર, સમયગાળો દેવો હોય 11 થી 20 વર્ષનો સમયગાળો, અને આ સમયગાળા દરમિયાન શારીરિક વિકાસ, શરીરનો વિકાસ થાય છે. બરોબર, સ્ત્રી પુરુષના જે વિકાસની વાત છે એ ત્યાં કરી શકાતી હોય છે. 14મો પ્રશ્ન: તરુણોને પોતાના વર્તનનો શેની જરૂર પડે, સમજાવવા શેની જરૂર પડે છે? જો એવું કીધું છે કે ભાઈ તરુણને પોતાના પરિવર્તનો સમજાવવા શેની જરૂર રહે છે? યોગ્ય માર્ગદર્શન, જાતીય શિક્ષણ અને મિત્રોનો સાથ. અહીંયા તમને ઓપ્શન આપેલા છે. તો આમ તો તમે જવાબ જાણો છો એ પ્રમાણે કે ભાઈ યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ તરુણોને, જેથી કરીને એમને ખ્યાલ આવે, અને જાતીય શિક્ષણ પણ આપવું જોઈએ, કેમ કે આ અવસ્થા જ એવી હોય છે જેમાંથી તમે બધા પસાર થઈને આવેલા છો. તરુણના વિકાસાત્મક કાર્યોની યાદી કયા મનોવૈજ્ઞાનિકે આપી છે ભાઈ? તો ભાઈ તરુણોના જે વિકાસાત્મક, બરાબર, એટલે કે વિકાસ સાથે સંકળાયેલા કાર્યો છે એની યાદી કયા મનોવૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવી? તો હેવિંગ હર્સ્ટ. બરોબર, હેવિંગ હર્સ્ટ દ્વારા રજૂ કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. BF સ્કિનરના મતે વિકાસ એ કેવી પ્રક્રિયા છે? તો BF સ્કિનરના મતે ભાઈ વિકાસ એ નિરંતર અને ક્રમિક પ્રક્રિયા છે ભાઈ. કન્ટિન્યુઅસ પ્રોસેસ છે ભાઈ, સતત ને સતત ચાલ્યા કરે ભાઈ, નિરંતર અને ક્રમિક છે ભાઈ. બરાબર, આગળ વધીએ. 21 થી 40 વર્ષની વિકાસાત્મક અવસ્થા કયા નામે ઓળખાય? તો આપણે આગળ જોઈ ગયા ભાઈ કે 11 થી જે 20 નો સમયગાળો છે અને તરુણાવસ્થા કહેવાય, તો 21 થી 40 નો સમયગાળો છે ને યુવા અવસ્થા કહેવાય. આમ નામ તમને ખબર પડી જાય તમે જો વ્યવસ્થિત ધ્યાન આપતા જાવ તો. બરાબર, એટલે આનો જવાબ શું આવશે ભાઈ? યુવા અવસ્થા જોવા મળશે. વ્યક્તિ કઈ અવસ્થામાં શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા પ્રાપ્ત કરે છે? તો ભાઈ યાદ રાખજો ભાઈ, યુવા અવસ્થામાં અને પુખ્ત અવસ્થામાં વ્યક્તિ છે, બરાબર, વ્યક્તિ એ યુવા અવસ્થામાં અને પુખ્ત અવસ્થામાં ભાઈ બૌદ્ધિક પરિપક્વતા પ્રાપ્ત કરે છે. યુવા અવસ્થામાં અને પુખ્ત અવસ્થામાં. યુવા અવસ્થાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો, યુવા અવસ્થાનું બીજું નામ પૂછું. યુવા અવસ્થાનું બીજું નામ એટલે પુખ્તાવસ્થા. બરાબર, પુખ્તા અવસ્થા. 21 થી 40 વર્ષનો જે સમયગાળો હોય એ યુવા અવસ્થા કહેવાય. બરોબર, 11 થી 20 વર્ષનો સમયગાળો હોય એ તરુણાવસ્થા કહેવાય. ખાસ યાદ રાખજો ભાઈ, આવા સવાલો પૂછાય. તરુણાવસ્થા કઈ બે અવસ્થા વચ્ચેની અવસ્થા છે? બોલો જો એવું કીધું છે ભાઈ.
તો આમાં સાચો જવાબ શું આવી શકે? તમારે અમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે. આગળ વધીએ. નીચેનામાંથી સંવેગ કોને કહેશું? સંવેગ માટેનો ઓપ્શન્સ તમને આપેલા છે: અનુકરણ, ગ્રહણ, નફરત અને નિર્ણય. મિત્રો, આમાંથી સંવેગ છે ને એ નફરતને કહેવામાં આવશે. નફરતને શું કહેવામાં આવે છે ભાઈ? સંવેગ કહેવામાં આવે છે. આગળ વધીએ. વાતાવરણમાં ઉદ્દીપક પ્રતિ વ્યક્તિના શારીરિક પ્રતિભાવને શું કહેવામાં આવે છે? વાતાવરણમાં ઉદ્દીપક, બરાબર, ઉદ્દીપક પ્રતિ વ્યક્તિના જે શારીરિક પ્રતિભાવ હોય એને શું કહેવામાં આવે છે? તો મિત્રો, આમાં એને કહેવામાં આવે છે, ઓપ્શન્સ તમને આપેલા છે: હલનચલન, ચેષ્ટા, વિકાસ અને પરોપકાર. તો ચેષ્ટા એ સાચો જવાબ આવે છે. ચેષ્ટા એ સાચો જવાબ અહીં બને છે. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયો ગુણ ને તમે સામાજિક ગુણ કહેશો? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે ભાઈ: અપાનુકૂલન, સ્ફૂર્તિ, પુખ્તતા અને પરોપકાર. તો બીજા ઉપર ઉપકાર કરવો એટલે પરોપકાર. આ સામાજિક ગુણ કહેવાય ભાઈ, બરાબર. એ કેવો ગુણ છે? સામાજિક ગુણ છે. જૂથ અથવા સમાજના વ્યક્તિ વચ્ચેના આકર્ષણ અપાકર્ષણ ઉપર આધારિત મનોવૈજ્ઞાનિક લક્ષણો અભ્યાસ કરવા નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉપયોગી બને છે? તો મિત્રો, આમાં આવે છે ભાઈ સામાજિકતા મિતિ. બરાબર. શું સાચો જવાબ આવે ભાઈ? સામાજિકતા મિતિ. ફરીવાર, જૂથ અથવા સમાજના વ્યક્તિ વચ્ચેના આકર્ષણ અપાકર્ષણ ઉપર આધારિત હોય અને એનું મનોવૈજ્ઞાનિક લક્ષણો દ્વારા અભ્યાસ કરવામાં આવે. અને તો નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉપયોગી બને છે? તો સામાજિકતા મિતા, બરોબર, સામાજિકતા મિતિ એ એમાં ઉપયોગી બને છે. તરુણાવસ્થામાં કયા પ્રકારનું સ્વાતંત્ર હોવું જોઈએ? તો ભાઈ, તમને કીધું એ પ્રમાણે તરુણાવસ્થામાં અમુક સ્વતંત્રતા આપવામાં આવે છે. કઈ જોઈએ? કઠોર, અંકુશિત, મુક્ત અને કડક. આવા 4 ઓપ્શન આપેલા છે. તો મિત્રો, આમાં સાચો જવાબ આવે અંકુશિત. કેમ કે 11 થી 20 વર્ષના બાળકને સાચવવા માટે એમના ઉપર અંકુશિત વાતાવરણ રાખવું પડે, કંટ્રોલિંગ રાખવું પડે. એટલે અંકુશિત સાચો જવાબ બનશે. બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી નવી રીતે સપોર્ટ કરતા રહો. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.